શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ શ્લોક 25નું પઠન કરીએ, પછી તેનો ભાવાર્થ સમજીએ. લભન્તે બ્રહ્મનિર્વાણં ઋષયઃ ક્ષીણકલ્મષા છિન્નદ્વૈધાયતાત્માનઃ સર્વભૂતહિતે રતાઃ. અર્થાત જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમના સઘળા સંશય નિવૃત્ત થઈ ચૂક્યા છે, જે સર્વ પ્રાણીઓના હિતમાં રત છે, તેમજ જેમનું મન જીતાયેલું છે, એ પરમાત્મામાં સ્થિત એવા બ્રહ્મવેતા માણસો શાંત બ્રહ્મને પામે છે. તો અહીં કૃષ્ણ ભગવાન કહે છે કે જે વ્યક્તિના બધા જ પાપ નષ્ટ થઈ ગયા છે, એના મનમાં કોઈ સંશય નથી, એટલે કે એના સંશય જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે. જ્ઞાન મેળવીને એના તમામ સંશય દૂર થઈ ગયા છે. અને જે વ્યક્તિ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે, એટલે બીજા લોકોની સેવા કરવામાં જ સતત મગ્ન છે, એના મનને પણ એને જીતી લીધું છે, એવા વ્યક્તિઓ પરમાત્મામાં સ્થિત થયેલા ગણાશે અને એવા માણસો શાંત બ્રહ્મને પામે છે. જય શ્રી કૃષ્ણ.